સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવતી ઘટના બની હતી। એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ધસી ગયો હતો। ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા। ત્યારબાદ પોતે અગ્નિ સ્નાન કરી લીધું હતું। અગ્નિ સ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે। હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પ્રેમિકા યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે। બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઓમ ટાઉનશીપના 17 નંબરના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં મોતને વાલું કર્યું હતું। સરથાણા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલ દ્વારા બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે 6 મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો। જો કે યુવતીની 2 દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે, ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું, જેને લઈ યુવક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવરજવરના સંબંધ હતા। યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા। દરમિયાન 6 મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી, જે ફાયર અધિકારી બિપિનભાઈએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા તે પહેલા જ અંકિત જયંતિભાઈ ભામણા અગ્નિસ્થાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને મોતને ભેટ્યો હતો। અમે તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી। પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી, જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે, પરંતુ યુવકે અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે। આ શું ઘટના બની? ઘટનામાં મને કઈ હું તો કામે નીકળી ગયો, મારી ઘરેથી શું બન્યું, છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીઓની માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે। આ કેટલા સમય જવું કઈ ઘટના હતી? એ કાંઈ અમે જાણતા નથી, બરાબર। તે પહેલાં મારી છોકરીને હમણાં સગાઈ કરીને આવી, છોકરો રોડે ધમકી આપતો આ તેને મારે તારી સાથે લગ્ન કરવા છે ને બોલવું છે ને એમ કરતો, પછી ઓસિંતાનો ઘરે આવ્યો છે। આ મરનાર છે તમારો રિલેશન છે? નહીં, રિલેશન નથી, મારા સસરાના ગામનો છે, રિલેશનમાં તે ત્રીજા વિભાગમાં રહેશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।